વર્ષનું પૂરું થઈ જાય, બીજું વર્ષ શરૂ થઈ જાય તો પણ ફી ન આવે. કેટલી વાર આપણે ફોન કરવાના? તો આપણું બાળક ભણે છે, આપણે એની ફરજ છે કે ફી ભરવી. સંસ્થા ફીના આધારે ચાલતી હોય અને સંસ્થાના પણ અમુક નિયમો હોય, પરિબળો હોય. તો અમારી સંસ્થાની એક સ્કીમ છે કે આખા વર્ષમાં એક સાથે સાંભળો પહેલા આખા વર્ષમાં એક સાથે કોઈ પણ વાલી ફી ભરે તો એનો અમે સંસ્થા તરફથી સન્માન કરીએ છીએ. દર વર્ષે આ સ્કીમ લાગુ જ છે, પણ વાલીઓને આપણે ગમે એટલું કહીએ એને ફી એક વર્ષ પૂરું થાય પછી જ ભરે. એ આપણી સંસ્થામાં જ છે. અબ્દુલ્લા બિન અબ્બાસ પ્રાથમિક શાળામાં જ આખું વર્ષ પૂરું થઈ જાય પછી વાલી ફી ભરવા આવે. તમામ સંસ્થામાં પહેલાં ફી ભરવામાં આવે છે. તો આપણી સંસ્થાનું ગૌરવ છે કે એવા વાલી છે કે જે આખા વર્ષની 2 સ્ટુડન્ટની ફી એક સાથે વર્ષ શરૂ થાય તરત જ ભરી દે છે. તો એવા વાલીઓનો આપણે સન્માન કરીએ છીએ. એવા વાલી છે જેઓ ખેરાણી આભિયા ધોરણ 4માં ભણે છે અને ખેરાણી ભાઈ ધોરણ 3માં ભણે છે. તેના વાલી છે ખેરાણી દાઉદભાઈ. તો એ સ્ટેજ ઉપર આવે. જેઓ વર્ષના પહેલા દિવસે જ બધી ફી ભરી દે છે તો તાળીઓથી એને વધાવશું. દાઉદભાઈ સ્ટેજ ઉપર આવે તેના પત્ની સાથે. તાળી તો પાડો, સન્માનની વાત છે. સંસ્થાના પહેલા વાલી છે કે પહેલા દિવસે બધી ફી ભરી દે છે કે પહેલો દિવસ અને 2 વિદ્યાર્થીની પહેલા દિવસે જ 2 ફી ભરે છે. તો આપણે આના માટે વિચારવું જોઈએ. આ પણ એક ગૌરવની વાત જ છે. સંસ્થામાં દરેક સંસ્થામાં ફી પહેલાં જ લેવામાં આવે છે. આપણી સંસ્થામાં આપણા ટ્રસ્ટીની થોડી દયા ભાવનાને કારણે તમે વાલીઓ થોડી ઢીલ કરો છો તે યોગ્ય ન ગણાય. તેનું સન્માન એ પહેલો દિવસ ને બધી ફી ભરી દેવાની સંસ્થામાં એ વધારે સર્ટિફિકેટ પણ આપશે સુલેમાનભાઈ. પછી સર્ટિફિકેટ પણ મળશે. ઊંચું રાખો પર સર્ટિફિકેટ ઘણું બધું સર્ટિફિકેટ પણ આપશે. આમ ફેરવી નાખો, સર્ટિફિકેટ ફેરવી નાખો. મહેમાનો સ્ટેજ ઉપર આવી જાઓ. એનું સન્માન અજીતભાઈ લાખણી કરશે, રજાકભાઈ નૂરી કરશે. એની પછી અગવાન મહેમૂદ મંકી સ્ટેજ ઉપર આવશે.
ફોટો પાડવો છે